કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે વિજ્ઞાન વિષયના પ્રકરણ 6ના ખૂબ જ અગત્યના બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળા ખૂબ જ અગત્યના પ્રશ્નોની રજૂઆત લઈને આવ્યા છીએ. એટલે આ જ પ્રશ્નો તમે વારંવાર રિપીટ કરજો. પ્રકરણ 6 આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ચાલો જોઈએ પ્રશ્ન પહેલો. નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન કે પાચન શરીરની બહાર કરે છે? એટલે શરીરની બહાર છે, મોટાભાગના સજીવોમાં શરીરની અંદર થાય છે, પણ અહીંયા બિલાડીનો ટોપ વિકલ્પ એ જે જવાબ છે એ શરીરની બહાર વિઘટન કે પાચન કરે છે. એના પછી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? તો એમાં જવાબ આવશે ઓક્સિજન. ડી ઓક્સિજન. ત્રીજો પ્રશ્ન છે, લાળ રસનો કયો ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે? એટલે ઉત્સેચકનું નામ કહેવાનું છે કે જે સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે, અને એમાં જવાબ છે એમાઇલેઝ. બી એમાઇલેઝ. એના પછીનો પ્રશ્ન, કાર્બોદિતનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? અને એમાં જવાબ છે ગ્લુકોઝ. એ ગ્લુકોઝ. એના પછીનો પ્રશ્ન, મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? એટલે કયા અંગથી પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે? તો એમાં જવાબ છે જઠર. છઠ્ઠો પ્રશ્ન, પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કયા અવયવમાં થાય છે? તો પિત્તરસ એની ઉત્પન્ન કરવાનું કાર્ય છે એ યકૃત. બી યકૃત. એમાં જવાબ આવશે. સાતમો પ્રશ્ન, સ્વાદુ રસનો કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? એટલે સ્વાદુ રસના ઉત્સેચકોમાંથી ચરબીનું પાચન કયું ઉત્સેચક કરે છે? તો એમાં જવાબ આવશે લાઇપેઝ. ડી લાઇપેઝ. એના પછીનો પ્રશ્ન, આઠમો પ્રશ્ન, શામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો એમાં જવાબ આવશે કણાભ સૂત્રો. એના પછીનો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આડપેદાશ તરીકે શું મળે છે? એમાં જવાબ આવશે ઓક્સિજન. એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો એમાં જવાબ આવશે ઈસ્ટ. સી ઈસ્ટ. તો હવે આ પ્રકરણની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ જોઈએ. ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓમાં છે, પાચનના અંતે ચરબીનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો એમાં જવાબ આવશે, પહેલો જે જવાબ આપ્યો છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ. એના પછીનો પ્રશ્ન છે, મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું છે, એટલે શ્વસન રંજક દ્રવ્યનું નામ આપવાનું છે, અને એનું નામ છે હિમોગ્લોબિન. એના પછીની ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો એમાં જવાબ આવશે કણાભ સૂત્રો. એના પછીની ખાલી જગ્યા, અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે. તો એમાં જવાબ આવશે અન્નધાની. એના પછીની ખાલી જગ્યા છે, કોષરસમાં થતા શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો પ્રથમ તબક્કામાં ગમે એમાં હોય, પાયરુવેટમાં જ રૂપાંતર થાય છે, એટલે એમાં જવાબ આવશે પાયરુવેટ. એના પછી મૂત્રપિંડની ખાલી જગ્યામાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે. એટલે મૂત્રપિંડની ખાલી જગ્યામાં એટલે કયા અંગમાં? તો એમાં આવશે જવાબ છે બાઉમેનની કોથળી. એના પછીનો પ્રશ્ન,
બાઉમેનની કોથળી અસંખ્ય રુધિર કેશિકાઓ ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે. એમાં જવાબ આવશે રુધિર કેશિકા ગુચ્છ. અને છેલ્લી ખાલી જગ્યા છે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે મૂત્રપિંડ નલિકા. તો જોયું મિત્રો આપણે ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યા છે એ આપણે અહીંયા રજૂ કર્યા છે કે બોર્ડમાં પૂછાવાની ખાસ શક્યતા છે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોને 2-3 વાર રિપીટ કરી નાખજો એટલે તમારું દૃઢીકરણ થઈ જાય અને પાકા પણ થઈ જાય. બોર્ડમાં આ પ્રશ્નોમાંથી પૂછાવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક અને શેર કરજો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે પ્રકરણ 7ના ખૂબ જ અગત્યના બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળા ટૂંકા પ્રશ્નો અહીંયા લીધેલા છે. તો આ ટૂંકા પ્રશ્નો તમે વારંવાર રિપીટ કરજો. ચાલો તો પહેલો પ્રશ્ન આપી દીધો છે, નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જાતીય અંતઃસ્ત્રાવ નથી? તો નથી કીધું છે તો આપણે જોઈએ એમાં કયો અંતઃસ્ત્રાવ નથી. એમાં આપ્યું છે એડ્રીનાલિન. એડ્રીનાલિન એ જાતીય અંતઃસ્ત્રાવ નથી. પ્રશ્ન બીજો છે, આયોડિનની ઉણપથી થાઇરોક્સિનના સંશ્લેષણને અસર થવાથી કયો રોગ થાય છે? તો એમાં જવાબ આવશે ગોઈટર. ગોઈટર. તો ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં હોતી નથી? તો એમાં જવાબ આવશે પિટ્યુટરી. એના પછીનો પ્રશ્ન, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક. પાંચમો પ્રશ્ન, ખિસકોલીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ ગ્રંથિ સ્ત્રાવ માટે ઉત્તેજિત થાય છે? તો એમાં જવાબ આવશે એડ્રીનલ. તો ચાલો હવે આપણે ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ જોઈએ. આપણા શરીરમાં અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસનો રોગ થાય છે. તો ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ એમ કીધું છે તો અંતઃસ્ત્રાવનું નામ આપવાનું છે. એમાં અંતઃસ્ત્રાવ આવે છે ઇન્સ્યુલિન. એના પછીની ખાલી જગ્યા, રુધિરમાં અને મૂત્રમાં શર્કરાના વધારે પ્રમાણથી ખાલી જગ્યા રોગ થવાની સંભાવના છે. તો એમાં જવાબ આવશે ડાયાબિટીસ. એના પછીની ખાલી જગ્યા છે, આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ખાલી જગ્યામાં થાય છે. એમાં જવાબ આવશે સ્વાદુપિંડ. એના પછીની ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. એમાં જવાબ આવશે એડ્રીનાલિન. એના પછીની ખાલી જગ્યા છે, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે. એમાં જવાબ આવશે એડ્રીનાલિન. તો 12મી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે. તો જવાબ આવે છે ટેસ્ટોસ્ટેરોન. એના પછીની ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. એમાં જવાબ આવશે ઇસ્ટ્રોજન. એના પછીની ખાલી જગ્યા છે 14મી, સ્ત્રીમાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ રજોસ્ત્રાવનું નિયમન કરે છે.
એમાં પણ જવાબ આવશે ઇસ્ટ્રોજન. અને છેલ્લી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ગ્રંથિમાંથી સ્ત્રવતો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. એટલે અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કઈ ગ્રંથિમાંથી, ગ્રંથિનું નામ કહેવાનું છે અને એનું નામ આપી દીધું છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી જવાબ આવશે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરશું. આજે છે પ્રકરણ નંબર 8. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. એની પહેલી ખાલી જગ્યા જોઈએ. લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો ખાલી જગ્યા પામે છે, જેથી સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃસ્થાપિત થાય છે. તો આવી ઘટના બને છે, એમાં જે પ્રક્રિયા થાય છે એટલે કોષો ખાલી જગ્યા પામે છે, અથવા આપણે એમ કહેવાનું છે કે સંભાજન પામે છે કે અર્ધીકરણ પામે છે. તો સંભાજનમાં આવી ઘટના બનતી નથી, પણ અર્ધીકરણમાં આવી ઘટના બને છે. તો એમાં જવાબ આવશે અર્ધીકરણ. બીજી ખાલી જગ્યા છે, પુષ્પના ખાલી જગ્યામાં પરાગરજ ઉત્પન્ન થાય છે. તો પરાગાશય કે પરાગાસન, પણ પરાગાસનમાં તો એ બેસે છે, પણ ઉત્પન્ન થાય છે પરાગાશયમાં. તો જવાબ આવશે પરાગાશય. ત્રીજી ખાલી જગ્યા છે, પુષ્પના સ્ત્રી કેસર પર અગ્રભાગે આવેલી રચનાને ખાલી જગ્યા કહે છે. આમાં આપ્યું છે પુષ્પના સ્ત્રી કેસર પર શબ્દ આપ્યો છે, અને એના અગ્રભાગે આવેલી રચના છે એને કહેવાય છે પરાગાસન. ચોથી ખાલી જગ્યા, સ્ત્રી કેસરના નીચેના ફૂલેલા ભાગને ખાલી જગ્યા કહે છે. તો એમાં જવાબ આવશે બીજાશય. પાંચમી ખાલી જગ્યા, પુષ્પમાં ફલન બાદ અંડક ખાલી જગ્યામાં પરાવર્તિત થાય છે. તો પુષ્પમાં ફલન બાદ અંડક છે એ શેમાં પરાવર્તિત થાય છે? એમાં જવાબ આવશે બીજ. છઠ્ઠી ખાલી જગ્યા છે, પુરુષમાં નર પ્રજનન કોષ ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે. એમાં જવાબ આવશે શુક્રપિંડ. સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા બેક્ટેરિયાજન્ય જાતીય રોગો છે. એમાં બેક્ટેરિયાજન્ય છે એટલે આવશે સિફિલિસ. બાકી જો વાયરસજન્ય હોત તો આપણે એડ્સ લખી શકત, પણ અહીંયા બેક્ટેરિયાજન્ય કીધું છે એટલે આવશે જવાબ સિફિલિસ. આઠમી ખાલી જગ્યા છે, પુષ્પનું માદા પ્રજનન અંગ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે સ્ત્રી કેસર. જો એમાં માદાને બદલે નર પ્રજનન અંગ કીધું હોત તો આપણે એમાં પુંકેસર લખત, પણ અત્યારે માદા પ્રજનન અંગ કીધું છે એટલે જવાબ આવશે સ્ત્રી કેસર. નવમી ખાલી જગ્યા, નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષના ફલનથી ખાલી જગ્યાનું નિર્માણ થાય છે. તો એમાં જવાબ આવશે ફલિતાંડ. દસમી ખાલી જગ્યા, માદા ભ્રૂણની હત્યા થતી રોકવા આપણા દેશમાં ભ્રૂણનું ખાલી જગ્યા કરાવવું કાયદાકીય ગુનો છે. તો એમાં જવાબ આવશે લિંગ પરીક્ષણ. જવાબ આવશે લિંગ પરીક્ષણ. આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવું છે એ કાયદાકીય ગુનો બને છે. તો ચાલો ખૂબ જ અગત્યના આ જ પ્રકરણના વૈકલ્પિક પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે,
નીચેના પૈકી કઈ વનસ્પતિને એકલિંગી પુષ્પો હોય છે? તો એમાં જવાબ છે પપૈયું. પપૈયું. એમાં એકલિંગી પુષ્પો હોય છે. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? તો એમાં જવાબ આવશે પરાગાશય. બાકીના છે એ બધા સ્ત્રી કેસરના ભાગો છે, પણ પરાગાશય છે એ સ્ત્રી કેસરનો ભાગ નથી. ત્રીજો પ્રશ્ન છે, પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે? પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે? એમાં જવાબ આવશે બીજાશય. ચોથો પ્રશ્ન છે, શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે? તો એમાં જવાબ આવશે અંડવાહિનીમાં. જવાબ આવશે અંડવાહિનીમાં. પાંચમો પ્રશ્ન છે, સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે? તો એમાં જવાબ આવશે ગર્ભાશયમાં. એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? જુઓ, નથી શબ્દ વાપરે છે. આપણે ઘણીવાર ઉતાવળમાં છે એમ કરી અને જવાબ લખી નાખીએ છીએ, પણ અહીંયા જુઓ એટલે હું ખાસ બોલું છું, નથી કે છે હોય ને ત્યારે, બરોબર? તો ખાસ તમે નોંધ રાખજો. અહીંયા પૂછ્યું છે ભાગ નથી, તો એમાં જવાબ આવશે શુક્રવાહિની, કારણ કે એ પુરુષ પ્રજનન તંત્રનો ભાગ છે, માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ આવા પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન 7 છે, નીચેનામાંથી કયા અંગનો નર પ્રજનન તંત્રમાં સમાવેશ થાય છે? તો હવે જુઓ, નર પ્રજનન તંત્રમાં શેનો સમાવેશ થાય છે એની આમાં વાત કરી છે, અને એમાં જવાબ છે પ્રોસ્ટેટ ગ્રંથિ, જે માત્ર નર પ્રજનન તંત્રમાં જ છે. બાકીના બધા ભાગો છે એ માદા પ્રજનન તંત્રના ભાગો છે, એટલે આપણા અહીંયા જવાબ આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ. એના પછીનો પ્રશ્ન છે, વાયરસ દ્વારા સંક્રમણ પામતો જાતીય રોગ કયો છે? જો હવે આપણે આગળ વાત કરી હતી બેક્ટેરિયાવાળો, બરોબર, એ સિફિલિસ છે. વાયરસવાળું પૂછ્યું છે, તો અહીંયા આવશે HIV એઇડ્સ, જે વાયરસ દ્વારા સંક્રમણ પામતો રોગ છે. એટલે ખાસ વાયરસનું આવે એટલે HIV એઇડ્સ જ તમારે લખી નાખવાનું છે. બેક્ટેરિયાવાળું આવે તો સિફિલિસ જ લખી નાખવાનું છે. 9મો પ્રશ્ન છે, માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે? ગર્ભને પોષણ આપવા માટેની રચના છે એનું નામ છે જરાયુ. જરાયુ. 10મી અને છેલ્લી ખાલી જગ્યા છે, સ્ત્રીમાં માસિક સ્ત્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે? તો એમાં જવાબ આવશે 2 થી 8 દિવસ, એટલે વિકલ્પ એ છે એ એમાં જવાબ આવે છે. તો અહીંયા આપણે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાઓ લીધેલા છે, અને પૂછાવાની શક્યતાવાળા છે. બોર્ડમાં ખાસ પૂછાશે, એટલે તમે આ પ્રશ્નોને વારંવાર રિપીટ કરજો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે પ્રકરણ 9ને લગતી અગત્યની ખાલી જગ્યાઓ અહીંયા રજૂ કરીએ છીએ. આ ખાલી જગ્યાઓ છે સમગ્ર પ્રકરણને આવરી લે છે. આખું પ્રકરણ આમાં જ આવી જાય છે, જેમાંથી તમને ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો વિશે પણ ઘણી માહિતી મળશે. આ ખાલી જગ્યાઓને બોર્ડની પરીક્ષામાં વારંવાર રિપીટ કરશો. પહેલી ખાલી જગ્યા આપી દીધી છે, સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. પેઢી દર પેઢી લક્ષણોનું વહન થાય એને કહેવાય છે આનુવાંશિકતા. બીજી ખાલી જગ્યા છે, આનુવાંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા. તો એમાં જવાબ આવશે મેન્ડલ.
મેન્ડલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આનુવાંશિકતાના અભ્યાસ માટેના પ્રયોગો કર્યા. ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પ્રકારના પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વારસાગત બને છે. તો એમાં કયા પ્રકારનું પ્રજનન? એમાં જવાબ આવશે લિંગી પ્રકારનું પ્રજનન. ચોથી ખાલી જગ્યા છે, ડીએનએમાં ફેરફારને કારણે કઈ લાક્ષણિકતા અસ્તિત્વમાં આવે છે? તો ડીએનએના ફેરફારને કારણે આનુવાંશિક લાક્ષણિકતા અસ્તિત્વમાં આવે છે. તો એમાં જવાબ આવશે આનુવાંશિક. પાંચમી ખાલી જગ્યા છે, પૂંછડી કપાયેલી હોય તેવા ઉંદરની સંતતિ પૂંછડીવાળી હોય છે, કારણ કે આ લક્ષણ ખાલી જગ્યા લક્ષણ છે. તો જવાબ આવશે ઉપાર્જિત. ઉપાર્જિત લક્ષણ છે. છઠ્ઠી ખાલી જગ્યા લક્ષણો વારસાગત હોય છે. જવાબમાં લખીએ આનુવાંશિક, કારણ કે આનુવાંશિક લક્ષણો હંમેશા પેઢી દર પેઢી આવે છે, એને કહેવાય છે વારસાગત. એના પછીની ખાલી જગ્યા, આઠમી ખાલી જગ્યા, મનુષ્યના જનનકોષ નહીં, સાતમી ખાલી જગ્યા, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની ખાલી જગ્યા જોડ હોય છે. જવાબમાં લખીએ, જવાબમાં ટીક કરીએ 23 જોડ. આઠમી ખાલી જગ્યા, મનુષ્યના જનન કોષો એટલે શુક્રકોષ કે અંડકોષમાં ખાલી જગ્યા રંગસૂત્રો હોય છે. તો શુક્રકોષ કે અંડકોષ જે જનનકોષ છે એમાં માત્ર 23 રંગસૂત્ર જ હોય છે. નવમી ખાલી જગ્યા છે, પુરુષના લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે, પુરુષ હોય તો એમાં જવાબ આવશે XY. એના પછીની 10મી ખાલી જગ્યા છે, સ્ત્રીના રંગસૂત્રોમાં લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે XX. તો સ્ત્રીમાં XX અને પુરુષમાં હોય છે XY. 11મી ખાલી જગ્યા, કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજના વંધ્ય પુષ્પોમાંથી ખાલી જગ્યા શાકભાજીનો વિકાસ કરવામાં આવ્યો છે. તો કઈ શાકભાજીનો? એમાં જવાબ આવશે ફ્લાવર. આ રીતે ફ્લાવરનો વિકાસ કરવામાં આવ્યો છે. 12મી ખાલી જગ્યા છે, કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી જંગલી કોબીજના માત્ર પહોળા પર્ણોની પસંદગી દ્વારા ખાલી જગ્યા શાકભાજીનો વિકાસ કરવામાં આવ્યો છે. તો 12મી ખાલી જગ્યામાં જવાબ આવશે કેલે. 13મી ખાલી જગ્યા છે, બ્રોકોલી ખાલી જગ્યામાંથી કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે. આ પ્રશ્ન માર્ચ 2020માં પણ પૂછાઈ ગયેલો છે અને એમાં જવાબ આવે છે જંગલી કોબીજ. 14મી ખાલી જગ્યા છે, પક્ષીની પાંખ તેના ખાલી જગ્યાની ત્વચાના વિસ્તરણમાંથી બનેલી છે. તો 14મી ખાલી જગ્યામાં આવશે સંપૂર્ણ અગ્ર ઉપાંગ. 15મી ખાલી જગ્યા છે, ચામાચીડિયાની પાંખ ખાલી જગ્યા આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણમાંથી નિર્માણ પામેલી છે. તો 15મી ખાલી જગ્યામાં જવાબ આવશે મધ્યસ્થ. એના પછીની ખાલી જગ્યા, ચાલો 16મી ખાલી જગ્યા જોઈએ, પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ ખાલી જગ્યા અંગોના ઉદાહરણો છે. તો 16મી ખાલી જગ્યાનો જવાબ છે કાર્ય સદસ. 17મી ખાલી જગ્યા, દેડકાનું અને ગરોળીનું અગ્ર ઉપાંગ ખાલી જગ્યા અંગોના ઉદાહરણો છે. તો 17મી ખાલી જગ્યામાં જવાબ આવશે સમમૂલક. 18મી ખાલી જગ્યા છે, કેટલાક અંગો જુદા જુદા કાર્યો કરતા હોય પરંતુ પાયાની રચના સમાન હોય તેને
ખાલી જગ્યા અંગો કહે છે. એટલે એમ કહે છે કે કાર્યો જુદા અને રચના સમાન હોય તો એને કેવા અંગો કહેવાય? તો એમાં જવાબ આવશે 18મી ખાલી જગ્યાનો જવાબ છે સમમૂલક. 19મી ખાલી જગ્યાની આંખ ખૂબ સાદી અને ટપકા સ્વરૂપે હોય છે. તો એમાં જવાબ આવશે 19મી ખાલી જગ્યાનો જવાબ છે પ્લેનેરિયા. 20મી ખાલી જગ્યા પીંછા ધરાવતા ડાયનોસોર ખાલી જગ્યા વર્ગના પ્રાણી હતા. તો પીંછા ધરાવતા ડાયનોસોર છે એ સરીસૃપ વર્ગના પ્રાણી હતા. એટલે એમાં જવાબ આવશે સરીસૃપ. 21મી ખાલી જગ્યા ઉદ્વિકાસ પ્રક્રિયા પરથી કહી શકાય કે પક્ષીઓ ખૂબ જ નજીકથી ખાલી જગ્યા વર્ગના પ્રાણીઓ સાથે સંબંધિત છે. તો એમાં જવાબ આવશે સરીસૃપ. 22મી ખાલી જગ્યા નૈસર્ગિક પસંદગી વડે જાતિનો ઉદ્વિકાસ પરિકલ્પના ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. તો એમાં જવાબ આવશે ડાર્વિન. 23મી ખાલી જગ્યા મેન્ડલે ખાલી જગ્યાના છોડ પર આનુવાંશિકતા અંગેના પ્રયોગો કર્યા હતા. તો એમાં જવાબ આવશે વટાણા. 24મી ખાલી જગ્યા માનવમાં લિંગનું નિશ્ચયન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો એમાં જવાબ આવશે જનીનો. 25મી ખાલી જગ્યા અશ્મિઓ કેટલા વર્ષ જૂના છે તે નક્કી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે ફોસિલ ડેટિંગ પદ્ધતિ. ચાલો અહીંયા વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનું છે. એક સજીવ છે અને સામે લિંગ નિશ્ચયન આપેલું છે. તો પેલું જે સ્નેલ છે એની સામે આવશે લિંગ બદલી શકે છે. પછી બીજું છે મનુષ્ય. મનુષ્ય છે એમાં પિતાનું રંગસૂત્ર એક્સ રંગસૂત્ર અને માદાનો અને વાય રંગસૂત્ર નરનો વિકાસ પ્રેરે છે. તો બીજા સામે આવશે સી. પછી કાચબો એમાં આવે છે ઊંચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે અને મગરમાં આવશે ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે. અહીંયા પણ આપણે એ અને બીને જોડવાના છે. તો ચાલો પહેલું આપ્યું છે કોબીજના પુષ્પોની વૃદ્ધિને અવરોધી નવી જાત મેળવી તેનો ઉછેર કર્યો. તો એમાં જવાબ આવશે બી બ્રોકોલી. બીજું છે કોબીજમાં વંધ્ય પુષ્પોમાંથી નવી જાત મેળવી તેનો ઉછેર કર્યો. તેમાં આવશે ડી ફ્લાવર. ત્રીજું છે કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરી તેમાંથી નવી જાત વિકસાવી. તેમાં આવે છે એ કલર બી. અને ચોથું છે જંગલી કોબીજના ફક્ત થોડા મોટા પર્ણોનો વિકાસ કરી નવી જાત વિકસાવી અને એમાં બાકી રહેતું સી. તો અહીંયા આપણે જોયું કે અલગ અલગ કલરો દ્વારા પણ તમે સમજી શકશો. તો ખૂબ જ અગત્યની ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો જોડકા અહીંયા આપણે લીધેલા છે. તો આ પ્રકરણ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. આ ખાલી જગ્યાઓ વારંવાર રિપીટ કરશો.